क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। હવે બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં ભૂકંપના આંચકા। જી હા, પાલનપુર, વડગામ અને અંબાજીમાં ભૂકંપના આંચકા અને ભૂકંપના આંચકાને લીધે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે। ભૂકંપને લીધે લોકો ઘરમાંથી દોડીને બહાર આવ્યા છે। ભૂકંપના આંચકાથી લોકોમાં ગભરાટ પણ ફેલાયો છે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે પાલનપુર, વડગામ અને અંબાજીમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે। હવે બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે। તો ભૂકંપના આંચકાના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો અને ભૂકંપને લીધે લોકો ઘરમાંથી દોડીને બહાર પણ આવી ગયા છે। તો આ સાથે વધુ વિગત માટે આપણી સાથે સંવાદદાતા રતનસિંહ જોડાઈ ગયા છે। જી રતનસિંહ, તો ભૂકંપના આંચકા અનુભવાયા છે પાટણ જિલ્લામાં તેમજ બનાસકાંઠા જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે, જેથી લોકોમાં પણ એક ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। આ અંગે વધુ અપડેટ્સ। કૃપા, ચોક્કસથી વાત કરવામાં આવે તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા સહિતના જે જિલ્લાઓ છે અત્યારે 10 ને 16 મિનિટે ભૂકંપના આંચકા અનુભવાયા હતા। ત્યારે બનાસકાંઠાના પાલનપુર, વડગામ, ડીસા, અંબાજી સહિતના જે તાલુકાઓ છે, તાલુકાઓમાં પણ જે ભૂકંપના આંચકાથી જે ધરા છે તે ધ્રુજી ઉઠી હતી ને લોકો છે તે ઘરની બહાર દોડી આવ્યા હતા। અને ત્યારે અચાનક આવેલા ભૂકંપના આંચકાને લઈને લોકો છે તે ડરનો માહોલ ફેલાયો છે ને ઘરની બહાર દોડી આવ્યા છે। ત્યારે ભૂકંપના આંચકાથી લોકોમાં અત્યારે ગભરાટ ફેલાઈ છે, જેને લઈને અત્યારે જે લોકો છે તે ઘરની બહાર નીકળી રહ્યા છે ને અનુભવ એક બાદ એક આંચકો, બીજી વખત આંચકો પણ આવી ચૂક્યો છે। ત્યારે સમગ્ર પાટણ, બનાસકાંઠા, મહેસાણા સહિતના જે જિલ્લાઓ છે ત્યાં ભૂકંપ આવ્યા બાદ જે ધરા ધ્રુજી હતી ને ધરા ધ્રુજવાથી લોકોમાં ભયનો માહોલ ફેલાવ્યો છે। કૃપા જી બિલકુલ, તમામ વિગત બદલ આપનો આભાર। તો વાત કરવામાં આવે તો હવે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે। પાલનપુર, વડગામ અને અંબાજીમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે। બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા અને લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો છે। તો ભૂકંપને લીધે લોકો ઘરમાંથી બહાર દોડી આવ્યા છે। ભૂકંપના આંચકાથી લોકોમાં ગભરાટ પણ ફેલાયો છે। 4.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હોવાનું પણ જાણવા મળ્યું છે। આ સાથે વધુ વિગત માટે પાટણથી સંવાદદાતા ભાવેશ પણ જોડાઈ ગયા છે। જી ભાવેશ, તો ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે। પાટણ, મહેસાણા સહિત અનેક જિલ્લાઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે। 4.2ની તીવ્રતા સાથે આંચકા અનુભવાયા છે અને લોકોમાં ગભરાટ પણ જોવા મળી રહ્યો છે। આ અંગે હાલની સ્થિતિ કેવી છે? જી કે આજે જે મોડી રાત્રે જે આજે ભૂકંપના હળવા આંચકાનો અનુભવ છે, જે 4.2ની રિક્ટર તીવ્રતાનો સ્કેલનો જે ભૂકંપનો આંચકો આવ્યો છે, જેને લઈને લોકો ભયભીત થયા છે અને જે લોકો, જે શહેરીજનો છે, જે ભયભીત બનીને પોતાના મકાનોમાંથી બહાર સલામતીને ખાતરે બહાર દોડી આવ્યા છે। ખાસ કરીને જે ફ્લેટોમાં રહેતા લોકોમાં ભય જોવા મળે છે અને તેઓ ફટોફટ ભૂકંપના આંચકાનો જી ભાવેશ, આપને હું રોકવા માંગીશ। આપણી સાથે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ જોડાયા છે। જી, પાટણ જિલ્લા સહિત ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે। હાલ પાટણ જિલ્લા સહિત આસપાસના ગ્રામ્ય પંથકમાં કેવી સ્થિતિ છે ને લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો છે? આ અંગે વધુ અપડેટ્સ। બહુ સાચી વાત છે કે પાટણ શહેરની અંદર, પાટણ જિલ્લાની અંદર ને આજુબાજુ ઉત્તર ગુજરાતની અંદર બહુ આજે અમને પણ ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે। લોકોની અંદર અત્યારે પાટણ સિટીની અંદર અને આજુબાજુના ગામડાની અંદર, પાટણ અને ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર ખેરાલુ હોય, સતલાસના હોય, આ તાલુકાની અંદર થોડા ભારે આંચકા અનુભવ્યા છે। કોઈ જાનહાનિ થઈ હોય એવી કોઈ માહિતી અમને મળી નથી, પરંતુ જે રીતે અમને માહિતી મળી, અમે પણ જાતે અનુભવ કર્યો એ રીતે અમે પાટણ શહેરની અંદર અને આજુબાજુના ગામડાઓની અંદર જે રીતે ટેલિફોનિકથી અમે માહિતી મેળવી એ રીતે કોઈ જાનહાનિ કે કોઈ મોટી જાનહાનિ થયેલી હોય જાણવા મળ્યું નથી, પરંતુ કોઈ નુકસાન થયું નથી, પરંતુ લોકોની અંદર થોડો ડરનો માહોલ બન્યો છે એ નિશ્ચિત છે। જી બિલકુલ, તો હાલ પાટણમાં પણ 4.2ની તીવ્રતા સાથે ભૂકંપનો આંચકો અનુભવાયો છે। પાટણના લોકોનું આ અંગે કેવી પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે? પાટણના અગાઉના જે ભૂકંપનો જે માનસિક ડર લોકોની અંદર ઘૂસી ગયેલો છે,
એટલે સામાન્ય આંચકાથી પણ લોકો એ ભયભીત બની જાય છે. પણ પાટણ શહેરની અંદર કોઈ મોટો આંચકો અનુભવ્યો નથી. પરંતુ મને જે રીતે ખેરાલુ તાલુકાની અંદરથી ફોન આવ્યા, એ રીતે લોકોના ઘરના વાસણો જે રીતે હતા એ બધા બહાર પડી ગયા છે અને લોકોની અંદર ભયનો માહોલ છે ખેરાલુ તાલુકાની અંદર. જી બિલકુલ. તો હાલ બનાસકાંઠા અને પાટણ સહિતના અનેક ગ્રામ્ય પંથક છે, આસપાસના ગામડાઓમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો છે અને આ સાથે લોકોનું શું કહેવું થાય છે અને લોકોમાં જે ભયનો માહોલ છે તે અંગે નગરવાસીઓનું શું કહેવું છે? નગરવાસીઓમાં કોઈ ભારે ચર્ચા નથી, પરંતુ મારા બાજુની જે ચાણસ્મા શહેર છે, ચાણસ્મા શહેરની અંદર મારા ઉપર ફોન આવ્યા કે લોકોના જે સ્વિમિંગ પુલની અંદર પાણી હતા એ સ્વિમિંગ પુલના પાણી પણ બહાર આવી ગયા છે. લોકોની અંદર સ્વિમિંગ પુલ સિટીની અંદર, પાટણ સિટીની અંદર જે ફ્લેટની અંદર લોકો રહેતા હતા એ રોડ ઉપર આવી ગયા છે. એટલે લોકોની અંદર ભયનો માહોલ ચોક્કસ બન્યો છે. જી બિલકુલ. માહિતી બદલ આપનો આભાર. તો 4.2ની તીવ્રતા સાથે ભૂકંપના આંચકા જે છે તે અનુભવાયા છે. બનાસકાંઠા તેમજ પાટણ જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. લોકોમાં એક ડરનો માહોલ પણ ઊભો થઈ ગયો છે. આ સાથે વધુ વિગત સાથે આપણી સાથે ભાવેશ સંવાદદાતા જોડાઈ ગયા છે. જી ભાવેશ, તો હાલ જે સ્થિતિ છે, લોકોની શું પ્રતિક્રિયા સામે આવી રહી છે? લોકોમાં કેવો માહોલ, કેવો ભયનો માહોલ જોવા મળી રહ્યો છે? જી ચોક્કસ કૃપા જણાવી દઉં કે ભૂકંપના આંચકાને લઈને જે સમગ્ર શહેરીજનોમાં એક ભયનો માહોલ જોવા મળ્યો છે અને લોકો પોતપોતાના ઘરોની બહાર આવે છે, રોડ ઉપર આવી ગયા છે અને જાણે એક મેરો ભરાય હોય વિવિધ વિસ્તારોમાં તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ખાસ કરીને જે ભૂકંપનો જે અગાઉ જે આંચકો આવ્યો હતો તેનો જે ડર જે છે એ આ આંચકાએ પૂરો કર્યો છે અને એને લઈને લોકોમાં એક ભયનો માહોલ જોવા મળ્યો. ખાસ કરીને જે લોકો જે ફ્લેટોમાં રહેતા હતા તે લોકો પણ નીચે આવી ગયા છે અને હાલ તો જે તે કહી શકાય પણ કોઈ જાતનું નુકસાનીનો સામે આવી નથી, પરંતુ 4.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે જેને લઈને લોકોમાં તો ચોક્કસ ભય જોવા મળ્યો છે. જી ભાવેશ, તમામ વિગત બદલ આપનો આભાર. તો બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. 4.2ની તીવ્રતા સાથે ભૂકંપના આંચકા અનુભવાયા છે. લોકોમાં પણ ડરનો માહોલ જોવા મળ્યો છે અને લોકો પણ ઘરની બહાર આવી ગયા છે. આસપાસના ગ્રામ્ય પંથકમાં પણ એક ચર્ચાનો વિષય બની ગયો છે. સુરેન્દ્રનગર તથા આસપાસના પાલનપુર, વડગામ અને અંબાજી તથા આસપાસના નાના ગામડાઓમાં પણ આ એક ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ ઊભો થયો છે અને ત્યારે ભૂકંપના આંચકાના લીધે લોકોમાં ડરનો માહોલ ઊભો થયો છે. તમામ લોકો જે છે તે ઘરની બહાર નીકળી ગયા છે, ખુલ્લા વિસ્તારમાં લોકો આવી ગયા છે, કારણ કે ભૂકંપના આંચકાથી લોકોમાં એક પ્રકારનો ડરનો માહોલ જે છે તે જોવા મળ્યો. તો આ સાથે ભૂકંપને લીધે લોકોમાં પણ ડરનો માહોલ છે અને ભૂકંપના આંચકાથી લોકોમાં ગભરાટ જોવા મળી રહી છે. 4.2ની તીવ્રતા સાથે 10 કલાક અને 16 મિનિટે આ ભૂકંપના આંચકા અનુભવાયા છે અને 4.2ની તીવ્રતા સાથે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. તો લોકોમાં પણ એક ચર્ચાનો વિષય બની ગયો છે અને આસપાસના ગ્રામ્ય પંથકમાં પણ આ આંચકા જોવા મળ્યા છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભૂકંપના આંચકા જોવા મળ્યા છે. તો વાત કરવામાં આવે તો પાટણ જિલ્લો, બનાસકાંઠા જિલ્લા તથા મહેસાણામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે અને ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં એક ડરનો માહોલ ઊભો થયો છે. લોકો ઘરની બહાર ખુલ્લા ગ્રાઉન્ડમાં તેમજ ખુલ્લા વિસ્તારમાં આવી ગયા છે અને લોકોમાં પણ એક ડરનો માહોલ ઊભો થયો છે. સુરેન્દ્રનગર તથા આસપાસના ગ્રામ્ય પંથક છે ત્યાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે તથા પાલનપુર, વડગામ અને અંબાજીમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. તો 4.2ની તીવ્રતા સાથે ભૂકંપના આંચકા જે છે તે અનુભવાયા છે અને 10 કલાક 16 મિનિટની આસપાસ આ ભૂકંપના આંચકા અનુભવાયા હોવાનું સામે આવ્યું છે. વિગતવાર અહીં વાત કરવામાં આવે તો ભૂકંપના આંચકાના લીધે લોકોમાં પણ ડરનો માહોલ જોવા મળ્યો છે. લોકો પણ ઘરની બહાર દોડી આવ્યા છે અને ભૂકંપના આંચકાની જે 4.2ની તીવ્રતા સાથે ભૂકંપના આંચકા અનુભવાયા હોવાનું સામે આવ્યું છે. તો આ સાથે વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાત તથા આસપાસના કેટલાક ગ્રામ્ય પંથક છે ત્યાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. 4.2ની તીવ્રતા સાથે ભૂકંપના આંચકા અનુભવાયા હોવાનું સામે આવ્યું છે. પાટણ જિલ્લો તેમજ બનાસકાંઠા જિલ્લો તેમજ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ સાથે ગ્રામ્ય પંથકમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. તો આ સાથે ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું તે અનુસાર ખેરાલુથી પણ ટેલિફોનિક જાણકારી મળી છે તેઓને કે ખેરાલુમાં પણ ગ્રામ્ય પંથકમાં પણ જે ભૂકંપના આંચકા અનુભવાયા છે તેથી લોકોમાં પણ ડરનો માહોલ ઊભો થયો છે.
તો આ સાથે વધુ વિગત માટે મહેસાણાથી સંવાદદાતા કમલેશ આપણી સાથે જોડાઈ ગયા છે. જી કમલેશ, હાલ મહેસાણામાં કેવી સ્થિતિ છે? કારણ કે ભૂકંપનો આંચકો ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં જોવા મળ્યો છે. પાટણ જિલ્લો, બનાસકાંઠા જિલ્લો તેમજ મહેસાણામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે અને 4.2ની તીવ્રતા સાથે આ આંચકા અનુભવાતા મહેસાણાવાસીઓમાં હાલ કેવો માહોલ જોવા મળી રહ્યો છે? મહેસાણા અને ખાસ કરીને પાટણ જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. 10 અને 15 કલાકે ભૂકંપનો 10 સેકન્ડ માટે લોકોએ ધ્રુજારી અનુભવી હતી. પાટણ જિલ્લાના સિદ્ધપુર સહિતના અને ખેરાલુ, મહેસાણા જિલ્લાના ખેરાલુ, વિસનગર, બહુચરાજી અને સતલાસણા તાલુકામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. 10 સેકન્ડ માટે લોકોએ ધ્રુજારી અનુભવી હતી અને લોકો ડરના માર્યા ઘરની બહાર દોડી આવ્યા હતા. અને વર્ષ 2001માં જે ભૂકંપ આવ્યો છે તેની યાદ ફરી એક વખત મહેસાણાવાસીઓએ તાજી થઈ હતી. જે રીતે આંચકો આવ્યો છે તેને લઈને હાલ લોકોમાં ડરનો માહોલ છે. તો બીજી તરફ હાલ સોશિયલ મીડિયામાં પણ લોકો એકબીજાને પૂછી રહ્યા છે. ભૂકંપને લઈને ચર્ચાનું કારણ બન્યો છે અને હાલ મહેસાણા અને પાટણ જિલ્લામાં જે રીતે ભૂકંપના આંચકા આવ્યા છે તેને લોકોમાં ભારે ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. બિલકુલ. મહેસાણા જિલ્લામાં કોઈ જાનહાનિના અહેવાલ કંઈ સામે આવ્યું છે? માટે જે ભૂકંપનો આંચકો અનુભવાયો છે અને સામાન્ય ધ્રુજારી લોકોને અનુભવાઈ છે. હાલ જે રીતે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં જે રીતે માહિતી મળી રહી છે તે મુજબ હાલ ભૂકંપને લઈને કોઈ નુકસાન કે જાનહાનિના સમાચાર નથી, પરંતુ કંટ્રોલ રૂમ દ્વારા પણ આ બાબતે વિગતો મેળવાઈ રહી છે અને જો કોઈ નુકસાન થયું હતું તો તેની વિગત આગામી સમયમાં મળી શકે. પરંતુ જે તીવ્રતા ખૂબ ઓછી હતી અને તેનો સમયગાળો 10 સેકન્ડને લઈને માત્ર લોકોને સામાન્ય ધ્રુજારી અનુભવાઈ છે, પરંતુ કોઈ નુકસાનના સમાચાર હજુ સુધી પ્રાપ્ત થયા નથી. બિલકુલ કમલેશ, તમામ વિગત બદલ આપનો આભાર. તો આ સાથે વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. 4.2ની તીવ્રતા સાથે આ ભૂકંપના આંચકા અનુભવાયા છે. તો જાણવા મળ્યું છે કે હાલ સુધી કોઈ નુકસાન કે જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા. તો 4.2ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાતા એક ચર્ચાનો વિષય બની ગયો છે અને અનેક લોકોમાં ડરનો માહોલ ઊભો થયો છે. પાલનપુર, અંબાજી સહિત અનેક જિલ્લાઓમાં, અનેક ગ્રામ્ય પંથકોમાં ભૂકંપનો આંચકા અનુભવાયા છે. પાટણથી 13 કિલોમીટર દૂર આ ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે. આ અંતર્ગત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. તો આ સાથે લોકો ઘરની બહાર ખુલ્લા ગ્રાઉન્ડમાં દોડી આવ્યા હતા. ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં પણ એક ડરનો માહોલ જોવા મળ્યો છે. ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે અને 4.2ની તીવ્રતા સાથે આ ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ સાથે વધુ વિગત માટે આપણી સાથે સાબરકાંઠાથી સંવાદદાતા પાર્થ જોડાઈ ગયા છે. જી, ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં તેમજ ગ્રામ્ય પંથકમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. 4.2ની તીવ્રતા સાથે આંચકા અનુભવાયા છે. ત્યાંનો હાલ માહોલ કેવો છે? જી બિલકુલ કૃપા, જે રીતે વાત કરવામાં તો સાબરકાંઠા જિલ્લામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. સાબરકાંઠા જિલ્લામાં 10 ને 16 મિનિટની આસપાસ જે આ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સાબરકાંઠાના પ્રાંતિજ, તલોદ તાલુકામાં જે ભૂકંપના જે આંચકા અનુભવાયા છે, સાથે ઈડર, વડાલી તાલુકાની અંદર પોશીના જે ગ્રામ્ય વિસ્તારો છે એ બાજુ, અને ત્યાં તાલુકામાં ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીના જેવા જે તાલુકા છે તેની અંદર પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. ખાસ કરીને આ કહી શકાય કે 4 તીવ્રતાની આસપાસનો આજે ભૂકંપના આંચકા દરેક જગ્યાએ અનુભવવામાં આવ્યા છે. જે ગ્રામીણ લોકો છે તે અત્યારે ડરી ગયા છે અને ઘરની બહાર પણ નીકળી ગયા છે. જી, સાબરકાંઠામાં તમે કહ્યું તે પ્રમાણે ભૂકંપના આંચકા અનુભવાયા છે, લોકોમાં ડરનો માહોલ ઊભો થયો છે. તો સાબરકાંઠા જિલ્લામાં કોઈ નુકસાન કે જાનહાનિના કોઈ સમાચાર સામે આવ્યા છે? અત્યાર સુધીમાં કોઈ પણ પ્રકારના નુકસાનના તો સમાચાર આવ્યા નથી, પરંતુ જે ભૂકંપના આંચકા છે તે અનુભવાયા છે અને લોકોની અંદર અત્યારે ભયનો માહોલ છવાયેલો છે. જી, ભયનો માહોલ છવાયો છે અને ભૂકંપને લીધે લોકો પણ ઘરની બહાર દોડી આવ્યા છે. લોકોની પ્રતિક્રિયાઓ શું સામે આવી રહી છે? લોકો જે પ્રમાણે કહી શકાય કે જે પ્રમાણે લોકો આજે દેવ દિવાળીનો માહોલ છે, આજે લોકો બહાર થોડા બેઠા હતા, ઘરની અંદર પણ બેઠા હતા અને ઓચિંતાનો ભૂકંપ જેવું થોડી વાર અનુભવાય ત્યારબાદ લોકો ઘરની બહાર તરત નીકળવા માંડ્યા અને જે પ્રમાણે ભૂકંપના આંચકા પણ જોવા મળેલા છે તે રીતે ખાસ કરીને જે વિજયનગર તાલુકા છે અને જે ખાસ કરીને વડાલી છે ત્યાંની અંદર ત્યાંના લોકો, ત્યાંના ગ્રામ્ય વિસ્તારના લોકોની અંદર જે આ ભૂકંપનો આંચકો અનુભવવાની બાદ તરત જ લોકોએ જાણ પણ કરી હતી સ્થાનિકના તંત્રને પણ, પરંતુ જે સમયે બહાર એ લોકો ડરી બધા બહાર આવી ગયા હતા. જી પાર્થ, તમામ વિગત બદલ આપનો આભાર.
તો વાત કરવામાં આવે તો ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ડરનો માહોલ, એક ભયનો માહોલ ઊભો થયો છે. 4.2ની તીવ્રતા સાથે આ ભૂકંપના આંચકા અનુભવાયા છે અને પાટણથી 13 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે. તો ઉત્તર ગુજરાતના તેમજ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. 10 કલાક અને 16 મિનિટે આ ભૂકંપના આંચકા અનુભવાયા છે અને લોકોમાં ભયનો માહોલ જોવા મળતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. અને વાત કરવામાં આવે તો ભૂકંપના આંચકા અનુભવાતા કોઈ જાનહાનિના કે નુકસાનના અહેવાલ સામે નથી આવ્યા. અંતર્ગત ઉત્તર ગુજરાતના તેમજ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ખળભળાટ તેમજ ડરનો માહોલ ઊભો થયો છે. પાટણ, બનાસકાંઠા તેમજ મહેસાણામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ સાથે વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર તેમજ સાબરકાંઠામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે અને લોકોમાં ભયનો માહોલ ઊભો થયો છે. તો પાલનપુર, વડગામ અને અંબાજીમાં ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ ઊભો થયો છે. આ સાથે ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપના લીધે લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. તો 10 કલાક અને 16 મિનિટે આ ભૂકંપના આંચકા અનુભવાયા છે અને ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ગભરાટનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે. અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં તેમજ ગ્રામ્ય પંથકોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો. 4.2ની તીવ્રતા સાથે આ ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ અંતર્ગત પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ સાથે વાત કરી તે અનુસાર જાણવા મળ્યું છે કે ખેરાલુથી ટેલિફોનિક વાતચીત થતાં તેમને જાણવા મળ્યું છે કે ત્યાં લોકોના ઘરમાં વાસણ ખખડતા તેમજ લોકોમાં એક ડરનો માહોલ જોવા મળ્યો હતો. તેથી ગ્રામ્ય પંથકના લોકો જે છે તે ડરી ગયા હતા. લોકો ઘરની બહાર આવી ગયા છે. તો ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ડરનો માહોલ ઊભો થયો છે. બનાસકાંઠા તેમજ પાટણ તેમજ મહેસાણામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે અને આ સાથે અંબાજીમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. અંબાજી તેમજ સુરેન્દ્રનગર, સાબરકાંઠામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. ગ્રામ્ય પંથકમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા અને 4.2ની તીવ્રતા સાથે આ ભૂકંપના આંચકા અનુભવાયા છે. પાટણથી 13 કિલોમીટર ભૂકંપનું જે કેન્દ્રબિંદુ જે છે તે જાણવા મળ્યું છે. આ સાથે કોઈ જાનહાનિના કે નુકસાનના કોઈ અહેવાલ સામે નથી આવ્યા. ભૂકંપને લીધે લોકોમાં ડરનો માહોલ ઊભો થયો હતો. ભૂકંપના આંચકાથી લોકોમાં ગભરાટ માહોલ જોવા મળ્યો છે અને 4.2ની તીવ્રતા સાથે ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ સાથે વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ગ્રામ્ય પંથકમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે અને 4.2ની તીવ્રતા સાથે ભૂકંપના આંચકા અનુભવાયા હોવાનું સામે આવ્યું છે. આ સાથે વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે અને લોકોમાં ડરનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે. આ સાથે વધુ વિગત માટે આપણી સાથે સંવાદદાતા જયેશ જોડાઈ ગયા છે. જે જયેશ, તો બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ સાથે હાલ જાણવા મળ્યું છે કે નવા વાડજમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. 4.2ની તીવ્રતા સાથે ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. લોકોમાં ડરનો માહોલ ઊભો થયો છે. આ અંગે વધુ અપડેટ્સ. વિગતો હાલ મળી રહી છે તે મુજબ રાત્રે 10 કલાક અને 15 મિનિટની આસપાસ છે તે ભૂકંપના આંચકા છે તે ગુજરાતના અનેક જિલ્લાઓમાં છે તે અનુભવાયા છે. ને જે વિગત મળી રહી તે મુજબ ઉત્તર ગુજરાતના પણ અનેક વિસ્તારો છે કે જેની ધરા છે તે ધ્રુજી છે, જેમાં પાટણ, પાલનપુર, અંબાજી સહિતના વિસ્તારમાં છે તે ભૂકંપના આંચકા અનુભવાયા છે. 4.2ની તીવ્રતાનો આંચકો છે તે અનુભવાયો છે. ને ભૂકંપનું જે કેન્દ્રબિંદુ છે તે પાટણથી 13 કિલોમીટર દૂર છે તે નોંધાયું હોવાની હાલ વિગતો છે તે મળી રહી છે. સિસ્મોલોજી વિભાગ દ્વારા પણ આની પુષ્ટિ છે તે કરવામાં આવી છે કે ભૂકંપના આંચકા છે તે અનુભવાયા છે અને તેનું કેન્દ્રબિંદુ છે તે પાટણથી થોડે દૂર નોંધાયું હોવાની વાત છે તે સામે આવી રહી છે. રાત્રે 10 કલાક અને 15 મિનિટે ભૂકંપના આંચકા છે તે અનુભવાયા છે, જેમાં અમદાવાદના નવાવાડ વિસ્તારમાં પણ ભૂકંપના આંચકાનો અહેસાસ થયો હોવાની રજૂઆતો છે તે અનેક જગ્યાએથી સામે આવી રહી છે. તો પાટણના કુણઘેર અને ચાણસ્મા વચ્ચે છે તે આનું કેન્દ્રબિંદુ નોંધાયું છે. જે સિસ્મોલોજીનો રિપોર્ટ આવ્યો છે તે પાટણથી 13 કિલોમીટર દૂર છે તેનું કેન્દ્રબિંદુ નોંધાયું છે. 4.2ની તીવ્રતાની આસપાસ છે તે તીવ્રતા તેની નોંધાઈ છે. 10 કલાક 15 મિનિટ અને 37 સેકન્ડે છે તે આ ભૂકંપનો આંચકો છે તે અનુભવવામાં આવ્યો છે અને અનેક જિલ્લાઓમાં આની અસર છે તે થઈ છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે તેમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે.
જો કેન્દ્રબિંદુ છે તે જોવા મળ્યું છે। સાથે રાજસ્થાનના જોધપુરમાં પણ રાત્રે 10 કલાક અને 16 મિનિટે છે તે 4.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો છે તે અનુભવાયો છે। રાજસ્થાનમાં જે ભૂકંપના આંચકા અનુભવાયા છે તેનું કેન્દ્રબિંદુ જોધપુરથી 98 કિલોમીટર દૂર છે તે જોવા મળી રહ્યું છે। ત્યારે ગુજરાતમાં 10 કલાક અને 15 મિનિટે તો ગુજરાતનું જે પાડોશી રાજ્ય છે રાજસ્થાન, ત્યાં જોધપુરમાં છે તે 10 કલાક અને 16 મિનિટે છે તે ભૂકંપના આંચકા અનુભવાયા છે। ગુજરાતમાં 4.2ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા છે તો રાજસ્થાનમાં 4.1ની તીવ્રતાના આંચકા છે તે અનુભવાયા છે। રાજસ્થાન અને ગુજરાતની સરહદ અને તેની આસપાસના જે વિસ્તારો છે તેમાં આ ભૂકંપના આંચકા અનુભવાયા છે। ઉત્તર ગુજરાતમાં પણ આંચકા અનુભવાયા છે। પાટણ, બનાસકાંઠા, મહેસાણા સહિત જે પાલનપુર છે ત્યાં પણ ભૂકંપના આંચકા છે તે અનુભવાયા છે। અંબાજીમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે અને અમદાવાદના પણ કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકાનો અહેસાસ થયાની રજૂઆત છે તે સામે આવી રહી છે। જી બિલકુલ જયેશ, તમામ વિગત બદલ આપનો આભાર। તો આ સાથે વધુ વિગત માટે આપણી સાથે ભુજથી સંવાદદાતા નીતિન જોડાઈ ગયા છે। જી નીતિન, તો ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે અને ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં ભૂકંપનો આંચકો જે છે તે અનુભવાયો છે। 4.ની તીવ્રતાનો આંચકો પાટણ, પાલનપુર, મહેસાણા, અમદાવાદ સહિતના કેટલાક શહેરોમાં તેમજ ગ્રામ્ય પંથકમાં પણ જોવા મળ્યો છે। આ સાથે વધુ અપડેટ્સ। જે રીતે પાટણ નજીક 42 જે 4.2ની તીવ્રતાનો જે ભૂકંપનો આંચકો અનુભવાયો તેની અસર સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ જોવા મળી હતી। જે કચ્છના નારણમાં પણ આ જે આંચકાનો અનુભવ જે છે તે થયો હતો। રાપર, વાગડ, આડેસર, નંદા સહિતના ગામોમાં પણ જે રીતે વાત કરવામાં આવે તો ભૂકંપનો જે છે આંચકો નોંધાયો હતો। જે રીતે સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા જે તે આની પુષ્ટિ કરવામાં આવી છે તે પ્રમાણે કચ્છમાં પણ આ જે આની અસર વર્તાઈ હતી અને જેને આંચકાને લઈને લોકોમાં જે છે ગભરાટ જોવા મળ્યો હતો। જી બિલકુલ, તો આ સાથે તમે વાત કરી રહ્યા છો કે રણમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે, ત્યાં કોઈ જાનહાનિના કે નુકસાનના કોઈ અહેવાલ સામે આવ્યા છે? જી નહીં, અવારનવાર કચ્છમાં જે છે આંચકા અનુભવતા હોય છે ત્યારે વધુ એક વખત જે આજે 10 ને 15 કલાકે જે રીતે જે 4.2નો જે આંચકો નોંધાયો હતો તેને લઈને લોકોમાં જે છે ગભરાટ ફેલાયો હતો। જી નીતિન, તમામ વિગત બદલ આપનો આભાર। તો ઉત્તર ગુજરાતમાં ફરી ધરાધ્રુજી છે તેવા અહેવાલ સામે આવ્યા છે અને ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે। 4.2ની તીવ્રતા સાથે આ ભૂકંપના આંચકા અનુભવાયા છે। પાટણ, પાલનપુર, મહેસાણા સહિતના અનેક શહેરોમાં ભૂકંપના આંચકા અનુભવાયા અને પાટણથી 13 કિલોમીટર કેન્દ્રબિંદુ જે છે તે દૂર જોવા મળ્યું। તો 10 ને 16 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા અને લોકોમાં ડરનો માહોલ ઊભો થયો। તો વાત કરવામાં આવે તો પાટણ શહેર અને તેથી 13 કિલોમીટર દૂર આ કેન્દ્રબિંદુ જે છે તે નોંધાયું છે। ભૂકંપનું કેન્દ્રબિંદુ પાટણ શહેરથી 13 કિલોમીટર દૂર જે કેન્દ્રબિંદુ છે તે નોંધાયું છે। આ સાથે પાટણ જિલ્લામાં આવેલા ચાણસ્મા તાલુકાના રણાસણ ગામે પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો અને પાટણથી 13 કિલોમીટર દૂર આ ભૂકંપનો આંચકો જે છે તે અનુભવાયો છે અને 10 ને 16 કલાકે 10 કલાક અને 16 મિનિટે આ આંચકો અનુભવાયો છે અને તેની જે તીવ્રતા છે ભૂકંપની 4.2ની તીવ્રતા સાથે આ ભૂકંપના આંચકા અનુભવાયા છે, જેમાં ખેરાલુ ખાતે પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હોવાનું સામે આવ્યું છે। અને આ સાથે વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના કેટલાક શહેરોમાં મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે। મોડી રાત્રે એકાએક ભૂકંપના આંચકા આવતા લોકોમાં ગભરાટ તેમજ ડરનો માહોલ જે છે તે ઊભો થયો છે। આસપાસના ગામોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે અને ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ડરનો માહોલ જે છે તે જોવા મળ્યો છે। પાટણ જિલ્લામાં આવેલા ચાણસ્મા તાલુકાના રણાસણ ગામે પણ ભૂકંપનો આંચકો અનુભવાતા ગામના લોકો પણ પોતાના ઘરની બહાર દોડી આવ્યા હોવાનું સામે આવ્યું છે। આ સાથે વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના પણ કેટલાક ગ્રામ્ય પંથકમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે। કેમ આવે છે આ ભૂકંપ તેની વાત કરવામાં આવે તો એકબીજા સાથે આ પ્લેટ્સ અથડાય છે તેથી ભૂકંપના આંચકા અનુભવાય છે। જ્યારે આ પ્લેટ અથડાય ત્યારે ઉર્જા બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે અને તેથી આ ભૂકંપના આંચકા અનુભવાય છે। આ પ્લેટની હિલચાલ ભૂકંપ બની જાય છે, તેથી ભૂકંપના આંચકાનો અનુભવ થાય છે। આ સાથે વાત કરવામાં આવે તો ભૂકંપનું કેન્દ્ર
સપાટીથી જેટલું નજીક હોય તેટલી વધુ અસર કરે છે અને તેથી આ ભૂકંપના આંચકાનો આપણને અનુભવ થાય છે. પૃથ્વીની અંદર કુલ 7 પ્લેટ છે જે હંમેશા કાર્ય કરતી હોય છે અને આ પ્લેટ્સ કાર્ય કરતી હોય છે, જેથી આ પ્લેટ્સ એકબીજા સાથે અથડાય છે. તેને ફોલ્ટ ઝોન પણ કહેવામાં આવે છે. તો આથી આપણને ભૂકંપના આંચકાનો એક અનુભવ થાય છે. જ્યારે આ પ્લેટ અથડાય ત્યારે ઉર્જા બહાર નીકળવાના પ્રયત્ન કરે છે. જ્યારે ઉર્જા બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે તેથી આપણને ભૂકંપનો અનુભવ થાય છે કે ભૂકંપના આંચકા અનુભવાય છે. આ પ્લેટની હિલચાલ એક ભૂકંપ બની જાય છે, જેથી આપણને ભૂકંપના આંચકા જેવો અનુભવ થાય છે અને ભૂકંપનું કેન્દ્ર સપાટીથી જેટલું નજીક હોય તેટલી જ તે વધુ અસર કરે છે તેવું પણ અહીં જોવા મળે છે. તો પૃથ્વીની અંદર કુલ 7 પ્લેટ છે જે હંમેશા કાર્ય કરતી હોય છે અને આ જે 7 પ્લેટ છે તે એકબીજા સાથે અથડાય છે. તેથી એકબીજા સાથે આ પ્લેટ્સ અથડાતા તેને ફોલ્ટ ઝોન કન્વર્ટ થાય છે અને ફોલ્ટ ઝોન તેને કહેવામાં આવે છે. અને આ સાથે આપણને ભૂકંપના આંચકા અનુભવાય છે. તો ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આ સાથે વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગ્રામ્ય પંથકમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો છે. પાલનપુર, મહેસાણા, અમદાવાદ સહિતના કેટલાક શહેરોમાં ભૂકંપના આંચકા અનુભવાયા અને પાટણથી તેનું કેન્દ્રબિંદુ 13 કિલોમીટર જોવા મળ્યું છે. આ સાથે ભૂકંપના આંચકા અનુભવાયા છે અને ગાંધીનગરથી આપણી સાથે સંવાદદાતા મલ્હાર જોડાઈ ગયા છે. જી મલ્હાર, તો ગુજરાતના ઉત્તર ગુજરાતના કેટલાક શહેરોમાં ગ્રામ્ય પંથકમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. કચ્છના રાપરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. અમદાવાદના નવા વાડજમાં પણ ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે. આ અંગે વધુ અપડેટ્સ. કૃપા નજર કરવા જઈએ તો અત્યાર સુધી ભૂકંપના આંચકા જે છે તે કચ્છ અને સૌરાષ્ટ્રના સાથે જોવા મળતા હતા, પરંતુ હવે ઉત્તર ગુજરાતમાં પણ હવે ભૂકંપના આંચકાનો અહેસાસ થવા મળ્યો છે. અત્યારે થોડીક ક્ષણો પહેલા એટલે કે 10 વાગ્યાને 15 મિનિટના ગાળામાં જે છે તે ઉત્તર ગુજરાતમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો. જો કે આંચકો જે છે તે પાટણના ચાણસ્મા તાલુકાના શેડા ગામ ખાતે જે છે તે ભૂકંપનું કેન્દ્ર બિંદુ જે છે તે જોવા મળ્યું હતું. જો કે આ ભૂકંપનો આંચકાની તીવ્રતા જે છે તે 4.2 હોવાના કારણે સમગ્ર ઉત્તર ગુજરાત પંથકમાં તેનો અહેસાસ અનુભવાયો હતો. આ ઉપરાંત અમદાવાદ જિલ્લાના પણ કેટલાક વિસ્તારોની અંદર જે છે તે ભૂકંપના આંચકાનો અહેસાસ જે છે તે જોવા મળ્યો હતો. અચાનક ભૂકંપના આંચકાથી જે છે ખાસ કરીને અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ શહેરની અંદર પણ મોટા ભાગની હાઈરાઇઝ બિલ્ડિંગો છે ત્યાં આગળ અહેસાસ જે છે તે ભૂકંપનો આંચકાનો થયો હતો અને લોકો જે છે તે ભયના મારે પોતાના ઘરની બહાર જે છે તે દોડી આવ્યા હતા. જો કે ભૂકંપનું આંચકોની તીવ્રતા જે છે તે 4.2 હતી, એટલે કે હજુ જાનહાનિનું નુકસાન નથી થયું, પરંતુ જે રીતે અચાનક આંચકો આવ્યો છે જેના કારણે લોકોની અંદર પણ હજુ ભયનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે. આંચકો માત્ર અમદાવાદ નહીં પરંતુ ઉત્તર ગુજરાતમાં જો વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર જિલ્લામાં પણ જે છે તે આંચકાનો અહેસાસ થયો છે. આ ઉપરાંત વડગામ છે, અંબાજી છે, કચ્છ, રાપર સુધી જે છે તે આ ભૂકંપનો આંચકાનો જે છે તે અનુભવ જોવા મળ્યો છે. આ ઉપરાંત રાજસ્થાન જે છે એટલે કે ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર છે ત્યાં આગળ પણ જે છે તે ભૂકંપના આંચકાનો જે છે તે અનુભવ આવ્યો છે. કૃપા. તમામ વિગત બદલ આપનો આભાર. તો પાટણ શહેરથી 13 કિલોમીટર દૂર આ ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે અને જે ભૂકંપની 4.2ની તીવ્રતા સાથે આંચકા અનુભવાયા છે. તો વાત કરવામાં આવે તો 4.2ની તીવ્રતાનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ ઊભો થયો છે અને ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે અને રાત્રે 10 કલાકને 16 મિનિટે આ આંચકા અનુભવાયા છે. આ સાથે આપણે ભૂકંપની તીવ્રતાની જો વાત કરીએ તો ભૂકંપની તીવ્રતા 0 થી 1.9 રિક્ટર હોય તો તેનો અનુભવ નથી થતો અને 2 થી 2.9 રિક્ટર પર હળવી ધ્રુજારીનો અનુભવ આપણને થતો હોય છે. તો કેટલી તીવ્રતા હોય તો ભૂકંપનો આંચકો અનુભવાય તેની હું તમને સમજ આપી રહી છું કે 3 થી 3.9 રિક્ટર હોય તો થોડા વધારે આંચકા અનુભવાય છે અને વાત કરવામાં આવે 4 થી 4.9 રિક્ટર હોય તો બારીઓ જે છે તે તૂટી શકે છે. તો આ સાથે હાલ જે ભૂકંપનો આંચકો અનુભવાયો છે તે 4.2ની તીવ્રતા સાથે અનુભવાયો છે. 5 થી 5.9 રિક્ટર પર હોય તો તે પ્રમાણે ભૂકંપના આંચકા અનુભવાય છે. ત્યારે 6.9થી વચ્ચે હોય ત્યારે ઘરના પાયામાં તિરાડો પડી શકે છે. 7 થી 7.9 સુધી પહોંચે તો મકાન પડી શકે છે. તો ભૂકંપની તીવ્રતાના જે આંચકા છે તે કેટલાથી કેટલા હોય તો આ નુકસાન થાય છે. તો 8.8થી 9 હોય તો ભૂકંપ આવે તો સુનામીનો ભય પણ આપણને રહે છે. તો તીવ્રતાની જે વાત કરવામાં આવી રહી છે તો ભૂકંપની તીવ્રતા 9 થી 9 હોય કે 9થી વધારે હોય તો વિનાશ સર્જાઈ શકે છે.
આ સાથે વાત કરવામાં આવે તો ભૂકંપની તીવ્રતા 0 થી 1.9 રિક્ટર હોય તો અનુભવ આપણને થતો નથી અને હાલ ભૂકંપની તીવ્રતા જે છે તે 4.2ની તીવ્રતા સાથેનો આંચકો અનુભવાયો છે. તો લોકો ઘરમાં બેઠા હતા અને અચાનક લોકો ઘરની બહાર દોડી આવ્યા છે અને ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ જે છે તે જોવા મળ્યો છે. સમાચારમાં અત્યાર સુધી બસ આટલું. વધુ સમાચાર માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ. નમસ્કાર.